હટાઈ ગયું। ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર નજીક નજીવી બાબતે મારામારી સર્જાઈ। પેટ્રોલ પુરાવા ગયેલા પરિવાર સાથે રહેલા 7 વર્ષના બાળકના માથાના ભાગે પાઇપના ઘા ઝીક્યા। પેટ્રોલ પંપ પર કામ કરતા એ સમયે 7 વર્ષના બાળકના માથાના ભાગે પાઇપના ઘા માર્યા। બાળકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતા સિંધી સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલ દોડી ગયા હતા। બાળક પર હુમલો કરનાર આરોપીઓને કડક સજા અને સરઘસ કાઢવા સમાજના આગેવાનોએ પોલીસને રજૂઆત કરી હતી। ત્યારે નીલમબાગ પોલીસે સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। ઓકે, આપનું નામ? નિતેશ કનૈયાલાલ બાલચંદાણી મારું નામ। હિતેશભાઈ, કંઈક મારામારીની ઘટના બની છે, શું છે ઘટના? અમે 10:30 વાગે પેટ્રોલ પુરાવા ગયા હતા રામ મંત્ર મંદિર પાસે। ત્યાં ઢાંકણું ખુલ્લું હતું, છતાંય ભાઈએ એમ કીધું કે ઢાંકણું બંધ છે। મેં કીધું ઢાંકણું ખુલ્લું છે। અમને એમ કીધું કે તમે બધા ગાંડા તમને દેખાતું નથી। મેં કીધું ગાંડા નથી, ઢાંકણું ખુલ્લું છે એમ કરીને મારી ઉપર ભડકાઈ ગયા ને ગાળું બોલવા માંડ્યા। મેં એને રિક્વેસ્ટ કરી ગાળું ન બોલો, લેડીઝ સાથે છે તો એ મારી ઉપર વધારે ગાળું બોલવા માંડ્યા અને ઓફિસમાંથી જઈને લોખંડનો પાઇપ લઈ આવ્યા અને મારા છોકરા ઉપર હુમલો કર્યો। કેટલા વર્ષ છોકરાની ઉંમર છે ને? 6 વર્ષ મારા છોકરાની ઉંમર છે। કેટલા લોકો હતા મારવામાં? એ 2 જણા મારવામાં હતા। બ્રહ્માકુમારીઝ અટલાદરા